ફુગ્ગો ફુલાવવો એ મેડિકલ સાયન્સની દ્રષ્ટિએ એક કસરત ગણાય છે. ફેફસાની રિકવરી માટે આ કસરતની ભલામણ મોટા પાયે કરવામાં આવે છે. ડોક્ટર રોજ ફુગ્ગો ફુલાવવાની પ્રેક્ટિસ કરવાની સલાહ આપે છે. આનાથી ફેફસાની કસરત થવાની સાથે શ્વાસ લેવામાં થતી તકલીફ દૂર થાય છે. પરંતુ સુરતના એક બાળક માટે ફુગ્ગો ફુલાવવું જીવલેણ બની રહ્યું. એક ફુગ્ગાએ બાળકનો ભોગ લીધો છે. નાના ભાઈના જન્મદિવસે ફુગ્ગો ફુલાવતા 5 વર્ષના મોટા ભાઈનું કરુણ મોત નીપજ્યું છે. તાજેતરમાં સુરતનો એક કિસ્સો સામે આવ્યો છે, જેનાથી દરેક માતા પિતાએ સાવધાન રહેવાની જરૂર છે. મૂળ જૂનાગઢનો પરિવાર સુરતમાં રહે છે. સુરતના પૂણા ગામમાં રહેતા વિમલભાઈ મનસુખ ડોબરિયાને સંતાનમાં 2 દીકરા છે. મોટો દીકરો 5 વર્ષનો અને નાનો દીકરો 1 વર્ષનો. તેમના નાના દીકરાનો પહેલો જન્મદિવસ હતો ત્યારે મોટો દીકરો ફુગ્ગો ફુલાવી રહ્યો હતો. રમત રમતમાં આ ફુગ્ગો તેની શ્વાસનળીમાં જતો રહ્યો હતો. તો મિત્રો, હાલ માટે આટલું. મળીશું નવી અપડેટ સાથે જ. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ભારત સમય ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકોનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે.